वचनामृत 6। मानसिक परिक्रमा। जब ध्यान छूट जाए तब इष्ट स्वरूप की मानसिक परिक्रमा करना चाहिए। ધ્યાન વિશે અગાઉ જણાવ્યું છે. ત્રિકુટીમાં ધ્યાન કરતી વખતે મન પૂર્વ સંસ્કારોને લીધે ઇષ્ટ સ્વરૂપને તજીને જો અન્ય વિચાર કરવા માંડે તો તરત સાવધ થઈ જવું અને પોતાના આરાધ્ય સ્વરૂપની માનસિક પરિક્રમા કરી ફરી ધ્યાનમાં જોડાવું। वचनामृत 7। भगवान श्री राम का ध्यान कैसे किया जाए। તારીખ 4/9/1967 નો જોબનપુત્ર પ્રભુદાસ ડાયાભાઈનો રાજકોટથી ગુરુદેવ પર પત્ર છે। શ્રી રામચંદ્રાય નમઃ। શ્રી સદગુરુ પરમાત્મને નમઃ। જોબનપુત્ર પ્રભુદાસ ડાયાલાલ, જડાઉ મેન્શન, મનહર પ્લોટ, શેરી નંબર 218, રાજકોટ। પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીની પવિત્ર સેવામાં રાજકોટથી લિખિતન આપના શિષ્ય પ્રભુલાલ ડાયાલાલના સાષ્ટાંગ દંડવત પ્રણામ। મુરબ્બી શ્રી હરિલાલભાઈ તથા શ્રી માણેક બાપાની પ્રેરણા અને ઈચ્છાવશ આ પત્ર લખી રહ્યો છું, તો ભૂલચૂક માટે ક્ષમા કરશો। પહેલું, મારા મિત્ર ચિમનભાઈ જે બુક સેલરનું કામ કરે છે, તેની 14-15 વર્ષની દીકરી 8-10 વર્ષ પહેલાં તાણ આવ્યા બાદ બોલતી તથા સાંભળતી નથી, તો શું કરવું? બીજું, અમે 5 ભાઈઓ છીએ, હું સૌથી નાનો છું। અમારે મુંબઈમાં કાગળ છાપવાનું કારખાનું છે, તે 2 ભાઈઓ ચલાવે છે। હું પૂજ્ય બા તથા 3 બહેનો જે કોલેજમાં અભ્યાસ કરે છે તેમની સાથે રાજકોટ રહું છું। આર્થિક લાભ માટે છેલ્લા 8-9 વર્ષથી પ્રવૃત્તિ કરતો નથી। ભગવત કૃપાથી સત્સંગ, નામજપ, શ્રી માનસજીના પાઠ, સાહિત્ય વાંચન જે બને તે કરું છું અને આનંદ અનુભવું છું। નેત્રદાન યજ્ઞ વખતે લગભગ શ્રી ભાનુભાઈ પોબારુ સાથે આવું છું। મારી ઉંમર 33-34 વર્ષની છે। સંસારમાં પડવા વિચાર નથી, ઈચ્છા થતી જ નથી। બિહારમાં પણ 1.5 માસ રહ્યો। તારીખ 30/8/1967 શ્રી ચંપકભાઈ સાથે નીકળી શનિવારે અત્રે આવેલ છું। આપ અંતર્યામી છો, શું લખું ખબર પડતી નથી। શ્રી હરિલાલભાઈની પ્રેરણા અને વિચારથી થોડું લખેલ છે, તો આ જીવનું હિત હોય તે માર્ગદર્શન આપવા કૃપા કરશો। ત્રીજું, ભગવાન શ્રી રામચંદ્રજીનું ધ્યાન કેમ થાય? ધ્યાન માટે શું કરવું? ભગવાનના કયા સ્વરૂપનું ધ્યાન કરવું? સ્વરૂપ માટે અવલંબન કયા સ્વરૂપનું લેવું? આદિ ધ્યાનની ભૂમિકા વિસ્તારથી આપવા કૃપા કરશો। પૂજ્ય માતુશ્રી, ભાઈઓ તથા બહેનોના પ્રણામ સ્વીકારશો। અમને સદબુદ્ધિ આપો। એ જ લિખિતન આપનો શિષ્ય પ્રભુદાસ ડાયાલાલના સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય શ્રી રામ। પૂજ્ય પ્રભુદાસભાઈએ પરમ પૂજ્ય સદગુરુદેવશ્રીને 4/9/67 રોજ આ ઉપરનો પત્ર લખ્યો ને પત્રના જવાબમાં 12/9/1967 રંકાથી ગુરુદેવે જે પત્ર લખ્યો એની અહીંયા મૂકેલો છે, એની નકલ। શ્રી રામ, તારીખ 12/9/1967। प्रिय प्रभुदास भाई, सादर आशीर्वाद। तुम्हारा पत्र मुझे मिला। हरि भाई के ऊपर का पत्र मैंने पढ़ा। ध्यान की प्रक्रियाएं अनेक है और तुम्हारे लिए श्री राम का अति मनोहर चित्र एक कड़क पदार्थ पर उतने ही आकार में चिपका दो। खोटाना मापना साफ लाकड़ा पर चित्र पर कांच लगाना नहीं। तुम्हारे हाथ से एक हाथ और एक वेत ऊंचे आसन पर रखकर भगवान को पधराओ और उनके एक हाथ और एक वेत दूर तुम्हारे बैठने का आसन हो। स्वस्थ सुखासन में, यानी जिस आसन में तुम बैठ सको
करोड़रज्जू सीधी रहना चाहिए इस तरह बैठकर भगवान में अपलक यानी पापड़ उगाड़ बंद न થાય તેવી રીતે भगवान में अपलक देखने का अभ्यास करो। ऐसा 2 सेकंड तक देखो। जब उस चित्र की आकृति आंखें बंद कर तुम अपने हृदय में बनाने का प्रयत्न करो और साथ ही साथ षडाक्षर मंत्र का जाप करते रहो। जब हृदय में चित्र बनाने में असफल हो तब 2 सेकंड तक अपलक फिर चित्र को देखो और फिर प्रयत्न करो। ऐसा करते करते धीरे धीरे ध्यान लगने लगेगा। सबको आशीष। परम पूज्य श्री की आज्ञा से। 8मुं, देखने की तकलीफ लो, देखो तो पता પડે। અતિ સંક્ષિપ્ત આ વિધાનમાં પૂજ્યશ્રી નિરીક્ષણ કરવાનું અર્થાત પરમાત્માનું અંતરમાં નિધિધ્યાસન કરવાનું કહે છે। જીન દેખ્યો તીન પાયો, જેણે અંતરમાં ધ્યાન કરીને જોયું છે તેણે હૃદયમાં જીવાત્મા સાથે રહેલા પરમાત્માને પ્રાપ્ત કર્યા જ છે। જુઓ જ નહીં તો ક્યાંથી દેખાય। બહિર્મુખી મનને અંતર્મુખ કરવાથી સૂક્ષ્મ જગતના સિદ્ધ આત્માઓ ધ્યાનમાં પ્રગટ થઈને માર્ગદર્શન પણ આપે છે। એ છોડી દેવાથી આત્મયાત્રાનો રસ્તો કોણ બતાવે। 9મું વચનામૃત। आत्मजागृति सहज होती है। नींद, मौत, साधु और अतिथि बुलाने से नहीं आते हैं। नींद बुलाने पर भाग जाती है। नींद का विचार नींद को भगा देता है। इसी तरह ध्यान का विचार ध्यान में बाधक है। इसलिए ध्यान और नींद के आने का विचार मत करना। सहज अनुकूल साधन करना। ईश्वर स्मरण, चिंतन, प्रार्थना, रटन आदि करना। विचारों से निवृत्त होकर प्रभु की दीनता से प्रार्थना करना कि हे प्रभु, मैं आपकी शरण में हूँ, मैं आपका ही हूँ, ज्ञान भक्ति आप ही जानो। સ્વપ્રયાસથી કરાતા ધ્યાનમાં અહંકાર હોય છે, તેથી પૂજ્યશ્રી શરણાગતિનો સરળ માર્ગ જ સ્વીકારવા જણાવે છે। वचनामृत 10। धैर्य से मन को स्थिर करो। प्रत्येक अवस्था में धैर्य की अत्यंत आवश्यकता है। ज्यादा घबराहट भी मन पर बुरी असर लाती है। ઈશ્વરમાં મન જોડવા આપણે પ્રયાસ કરીએ અને મન પક્ષીની જેમ જ્યાં ત્યાં ઉડ્યા કરે ત્યારે આપણે ગભરાટ અનુભવીએ છીએ કે મારું મન કેમ સ્થિર નથી થતું। તે જ રીતે મંત્ર દ્વારા મન જ્યારે પરમાત્મામાં લીન થવા માંડે ત્યારે સ્વ અસ્તિત્વનો લોપ થતો હોય તેમ લાગે। અહમની વિલીનતા છટપટાહટ ઊભી કરે છે। આ અને આવી અનેક ધ્યાનમાર્ગીય અવસ્થાઓમાં મનમાં ગભરામણ ઊભી થાય છે। સદગુરુદેવ શ્રી કહે છે કે ત્યારે ધીરજ રાખવી બહુ જ જરૂરી છે। જો ધીરજ રાખીને એ સ્તરને પાર કરી જઈએ તો મન શરૂઆતના સ્તરે પરમાત્મામાં લાગવા માંડે છે અને આગળના સ્તરે અહમના વિસર્જન સાથે પરમાત્માના ગહન ધ્યાનમાં ગરકાવ થઈ જાય છે અને પરમ શાંતિ પામે છે। ધૈર્ય ન હોય તો ગભરાટથી મન પર ખરાબ અસર પડે છે અને તે ધ્યાનમાંથી ઈશ્વર પ્રણિધાનમાંથી પાછું હટી જાય છે। वचनामृत 11। ध्यान एक निष्ठा से करो। एक निष्ठा से इष्ट ध्यान में लगे रहने से मनुष्य इष्ट रूप हो जाता है। कीट भृंगवत। જેનું ધ્યાન કરવામાં આવે તેના રૂપ ગુણશીલ ધ્યાન ધરનારામાં જે તે દિવસે આવવા માંડે છે। ભાવનાનું બળ આટલું બધું છે। શ્રીમદ ભાગવત મહાપુરાણના 3જા સ્કંદના 30મા અધ્યાયમાં સ્પષ્ટ જ કહ્યું છે કે જે પુરુષ સ્ત્રીમાં આસક્ત રહી તેનામાં તન્મય રહે છે તેને બીજા જન્મમાં સ્ત્રી દેહ મળે છે અને જે સ્ત્રી વિષયાસક્ત રહી પુરુષનું જ ચિંતન કરે છે તે બીજા જન્મમાં નર રૂપ બને છે। વિષયાસક્ત અને પરસ્પરમાં ભાવબદ્ધ જીવોની આ દશા નિશ્ચિત છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જણાવે છે
કે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરતા અંતે કલેવર એટલે કે શરીર તજે છે, તે તેમાં જ સદા ભાવયુક્ત રહેવાને કારણે તે ભાવ એટલે કે પદાર્થ કે વ્યક્તિ બને છે. શ્રીમદ ભાગવતમાં શૃંગી ઋષિનું દ્રષ્ટાંત આપ્યું છે તે સુપ્રસિદ્ધ છે. ભરત નામના ઋષિને હરિણીના બચ્ચાને ઉછેરતા તેમાં આસક્તિ થતા અન્ય જન્મ લેવો પડ્યો હતો. આમ જીવનભર જેનું ધ્યાન અને રટણ કર્યું હોય તેના જ ભાવમાં સદા ભાવિત રહે તો બીજા જન્મમાં તેનું સ્વરૂપ તેને પ્રાપ્ત થાય છે. મનના પ્રબળ ભાવનો આ સિદ્ધાંત ધ્યાનયોગ ભક્તિયોગમાં પણ લાગુ પડે છે. આપણા ઈષ્ટદેવ કોઈ પણ હોય તો તેનું પ્રતિદિન એક નિષ્ઠાથી ધ્યાન કર્યા કરવાથી સમય જતાં આપણે તે મય એટલે કે તદ્રુપ થઈ જઈએ છીએ. એક શબ્દનો અન્ય અર્થ સંસ્કૃતમાં ઉત્તમ અથવા શ્રેષ્ઠ પણ થાય છે. આથી ઈષ્ટદેવનું સર્વાંગ ઉત્તમ ધ્યાન થઈ જતા ધ્યાન ધરનાર પોતે જ ધ્યેય રૂપ એટલે કે જેનું ધ્યાન ધરે છે તે રૂપ બની જાય છે. સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય પ્રસિદ્ધ છે. ભમરી કીડાને એટલે કે ઈયળને પકડીને પોતાના દરમાં પૂરી દે છે. બહારથી જ્યારે આવે ત્યારે તે તેને ડંખ મારે છે. કીડાને ભય રહ્યા કરે છે કે હમણાં ભમરી આવીને તેને ડંખ મારશે. આમ સતત ભ્રમર કે ભ્રમરીનું ધ્યાન રહેતા થોડા સમયમાં તે કીટ મટીને ભ્રમર બની જાય છે. આ જ રીતે શ્રીરામ, શ્રી કૃષ્ણ, શિવજી, જગદંબા ઇત્યાદિ કોઈ પણ ઈષ્ટદેવ કે ઈષ્ટદેવતાનું સતત અને નિરંતર ધ્યાન સુદૃઢ થઈ જતા સ્વસ્વરૂપની વિસ્મૃતિ અને ઇષ્ટ સ્વરૂપમયતા થઈ આવે છે. આથી જ સંત સદગુરુ અને શ્રીહરિમાં કોઈ અંતર નથી એમ કહેવામાં આવ્યું છે. ધ્યાનનો આ સિદ્ધાંત સારી નઠારી બંને બાબતોમાં સાચો છે. 12મું વચનામૃત. ध्यान और जप में आसन परिवर्तन. पैर दुखने पर आसन मुलायम बना देना. पैर दुखते आसन छोड़ दो. रात में तेल मल के सो जाओ तो ठीक हो जाएगा. જપ તેમજ ધ્યાન માટે પદ્માસન, સિદ્ધાસન આદિ શારીરિક સ્થિતિ પસંદ કરવામાં આવે છે તેને આસન કહેવામાં આવે છે. તે જ રીતે નીચે પાથરેલ વસ્ત્ર, મૃગચર્મ, કુશની સાદડી વગેરે પણ આસન કહેવાય છે. સામાન્ય રીતે કાયા, ડોક અને માથું એક સીધી ઊભી રેખામાં સ્થિર રહે તે યોગ્ય છે. લાંબો સમય એક જ આસનમાં બેસવાથી પગ દુખે કે શરીરમાં કષ્ટ લાગે તો પૂજ્યશ્રી અંગ સ્થિતિ અમુક જ રહેવી જોઈએ એવો આગ્રહ ન રાખવા અને આસન છોડી દેવા જણાવે છે. તે જ રીતે નીચે પાથરેલ આસનની પણ અનુકૂળતા ન લાગે તો તેને વધારે મુલાયમ બનાવી લેવા જણાવે છે. પદ્માસન વગેરેથી પગ જકડાઈ જાય તો તે છોડી રાત્રે તેલનું માલિશ કરી આરામ કરવા જણાવ્યું છે. વાસ્તવમાં આસનનું મહત્વ નથી, જપ કે ધ્યાનનું મહત્વ છે. શરીરમાં વેદના થતાં ધ્યાન, જપ કે ઇષ્ટ સ્વરૂપમાં સ્થિર ન રહે અને મન પીડામાં જવા માંડે. આ ન થાય તે માટે ઉપર મુજબ કરવાની પૂજ્યશ્રીએ આપણને સૌને સલાહ આપી છે. વચનામૃત 13. ध्यान दृढ़ कैसे बने. प्रश्न છે, थोड़े दिन ध्यान होता रहता है किंतु बाद में छूट जाता है, इसका कारण क्या. गुरुदेव, और किसी का ध्यान करते होंगे, भगवान का नहीं. ध्यान करते समय देखो, सांप जब चारपाई पर चढ़ने की कोशिश करता है तो पहले 3 अंगुली चढ़ता है, फिर 2 अंगुली नीचे उतर जाता है, पर कोशिश चालू रखता है. एक एक अंगुली प्रगति करके गंतव्य स्थान पर पहुंच जाता है. इसी तरह प्रयत्न चालू रहने पर होता है. ध्यान अवश्य दृढ़ हो जाएगा. પ્રશ્ન કરતા સાધકની મૂંઝવણ એ આપણા બધાની મૂંઝવણ છે. આપણે ઈષ્ટદેવના સ્વરૂપનું
ઓમનું કે મંત્રાક્ષરનું ધ્યાન કરવા બેસીએ છીએ, પણ થોડો સમય કે થોડા દિવસ મન એકાગ્ર થાય છે, પણ પછી એ છૂટી જાય છે. આમ કેમ થતું હશે? પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે જો પરમાત્માનું ધ્યાન કરતા તેની પીઠિકામાં એટલે કે બેકગ્રાઉન્ડમાં કોઈ દુન્યવી વસ્તુ કે વ્યક્તિની પકડ હોય તો ધ્યાન છૂટી જશે. માટે બરાબર આત્મનિરીક્ષણ કરી તે અન્યના પ્રભાવથી મુક્ત થવું જરૂરી છે. મીરાબાઈની જેમ મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ હોય તો જ અનન્યતા કહેવાય. આ માટે પૂજ્યશ્રી ખાટલા પર ચડવા મથતા સર્પનું દ્રષ્ટાંત આપી ધૈર્યથી પુરુષાર્થ કરતા રહેવા જણાવે છે. આમ કરવાથી ધ્યાન સિદ્ધ થઈ જશે. 14મું વચનામૃત स्वप्न रहित नींद और ध्यान। नींद स्वप्न रहित होनी चाहिए, तब विचार कम होंगे और ध्यान भी ठीक होगा. ઊંઘમાં સ્વપ્ન આવ્યા જ કરતા હોય તો માનવું કે મનમાં કમજોરી છે. સ્વપ્ન વગરની ગાઢ નિદ્રા મનની સુદૃઢતા બતાવે છે. આવી નિસ્વપ્ન નિદ્રા જેને આવતી હોય તેના સમસ્ત જ્ઞાનતંતુઓને અને શરીરના અન્ય અવયવોને પૂરતો આરામ મળી જાય છે. પર્યાપ્ત આરામ પ્રાપ્ત થઈ જવાથી મનના વિચારો ઓછા થઈ જશે અને એકાગ્રતા આવવા માંડશે, જેથી ઇષ્ટ સ્વરૂપમાં મન જોડાવા માંડશે. આ પ્રકરણ અહીંયા સંપૂર્ણ થાય છે. હવે આપણે આ પ્રકરણનો સાર જોઈએ. પ્રકરણ ધ્યાન ઉપર હતું. ધ્યાન કરવું એટલે પવિત્ર સ્થાને, પવિત્ર સમયે, સ્વસ્થ મને, કોઈ વિક્ષેપ ન કરે ત્યાં આંખો બંધ કરી બહાર ફરતા મનને અંતર્મુખ કરવું. આલંબન વગરનું અથવા ઇષ્ટ સ્વરૂપનું ધ્યાન થઈ શકે છે. સ્વાધ્યાય કરતાં પણ ધ્યાન વધારે લાભદાયક છે. તે અનિયમિત ન કરાય. છોડી દેવાથી સૂક્ષ્મ જગતના સિદ્ધોની સહાય અટકી જાય છે. અંતર્મુખ થઈ ધ્યાન કરવાથી અંતસ્તત્વ જાણી શકાય છે. સ્વપ્રયાસ સાથે શરણાગતિના ભાવ સાથેનું ધ્યાન અહંકારથી બચાવે છે. ભગવદ ધ્યાનથી એકાગ્રતા સધાય છે. ધ્યાન દરમિયાન બદલાતી જતી અંતઃસ્થિતિથી ગભરાવું નહીં. ધૈર્યથી તેને પણ અલિપ્તતાથી નિહાળવી, સહેવી તેને પાર કરી જવાશે. ઇષ્ટ સ્વરૂપના સતત ધ્યાનમાં પ્રથમ મન જોડાતું નથી, પરંતુ નિત્ય અભ્યાસ પછી તેને બહિર્મુખ રહેવું નથી ગમતું. ધ્યાન પરિપક્વ થતાં ધ્યાન કરનાર ઇષ્ટરૂપ જ બની જાય છે. દરમાં પૂરેલી ઈયળ ભમરીના ડંખથી થતી પીડાથી સતત તેનું જ ધ્યાન કરતાં પોતે જ ભ્રમરી થઈ જાય છે. ધ્યાન એટલે કે ધ્યાનની ક્રિયા, ધ્યાતા એટલે કે ધ્યાન ધરનાર અને ધ્યેય એટલે કે જેનું ધ્યાન કરવામાં આવે છે તે પ્રથમ આ ત્રણ જુદા જણાતા હતા. પ્રગાઢ ધ્યાનમાં ઇષ્ટદેવ જ બાકી રહે છે. ગોપીઓ સ્વયં શ્રીકૃષ્ણ બનીને લીલા કરતી જ હતી ને. ધ્યાનમાં જરૂર પડીએ બેસવાની સ્થિતિ બદલી શકાય. સ્વપ્ન વગર નિદ્રા આવે તો ધ્યાન પણ સારું થાય. તે મનની નિર્વિચાર અવસ્થા સૂચવે છે. પૂજ્યશ્રીએ પ્રભુદાસભાઈના પત્રના જવાબમાં ધ્યાનનો પ્રારંભ ઇષ્ટ સ્વરૂપના કાચના આવરણ વગરના ચિત્રને સન્મુખ રાખીને પ્રત્યેક અંગને હૃદયમાં ધારણ કરવા અને પછી પરમાત્માના સમગ્ર સ્વરૂપનું મનથી ધ્યાન કરવા જણાવ્યું છે. મન શરૂઆતમાં પૃથક અંગોનું અને અંગ પછી સર્વાંગનું ધ્યાન કરવામાં પ્રવૃત્ત ન થાય તો પણ અભ્યાસ નિયમિત ચાલુ રાખવાથી ધ્યાનરત બની જશે. ધૈર્યથી તેને સ્વરૂપ ધ્યાનમાં જોડ્યા કરવું. પછી એટલું બધું તદ્રૂપ તલ્લીન થઈ જશે, ધ્યાન ક્રિયા કે પોતે તે કરે છે એવી સુધબૂધ પણ નહીં રહે અને માત્ર ઇષ્ટ જ બાકી રહેશે.
અહમનું પૂરું વિસર્જન થઈ રહેશે અને માત્ર પ્રભુ સ્વરૂપનું અવસ્થાન એટલે કે ટકી રહેવું બની રહેશે. અવલંબન ધ્યાન સરળતાથી થાય છે. ધ્યાનના 3 સ્થાનો છે: નાભી, હૃદય અને ત્રિકુટી. ત્રિકુટી એટલે કે નાસિકાની ઉપર, 2 આંખો એટલે 2 નેણની વચ્ચેના ભાગમાં. ઈષ્ટદેવના ચરણ કમળોનું ધ્યાન અતિ ફલપ્રદ છે. બીજ મંત્ર રામ કે ઓમનું પણ ધ્યાન કરી શકાય છે. પૂજ્યશ્રીએ સદગુરુ સ્વરૂપનું ધ્યાન દ્રઢ કરી સદગુરુદેવશ્રીની જ ત્રિકુટીમાં પ્રકાશમાન રામ બીજનું ધ્યાન કરવા પણ અન્યત્ર જણાવ્યું છે. ધ્યાન માટે શુદ્ધિ, સંસ્કાર અને સતત સાવધતા જરૂરી છે. ધ્યાની જ્ઞાની ભક્ત બીજા બરાબર કરતા નથી એની પંચાતમાં પડતા હોય છે. તેમ ન કરતા અને પોતાનું સંભાળવા પૂજ્યશ્રી ભારપૂર્વક જણાવે છે. ધ્યાનનો નિયત સમય પૂરો થતાં ઈષ્ટદેવના અનુસંધાનમાં રહેવા માટે તેની માનસિક પરિક્રમા કરવી. ધ્યાનથી ઉત્થાન પામેલું મન વૃત્તિઓમાં ન સરકી જાય તે માટે આ જરૂરી છે. સંપૂર્ણ અહીંયા આ પ્રકરણ ધ્યાન અંગેનું પૂર્ણ થાય છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.